નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું કે 7 જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકી શકે છે। આજે નર્મદા તાપીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 26 જૂનથી 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દાહોદમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। वाइड स्प्रेड रेन रहेगा सारे राज्यों में। सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों क्षेत्रों में ही वाइड स्प्रेड हल्का से मध्यम बरसात का संभावना है। और आज डे 1 के लिए हैवी टू वेरी हैवी विद आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है, और गुजरात रीजन के लिए और सौराष्ट्र के लिए हैवी रेनफॉल का वार्निंग है आज के लिए। और अगले जो दिन है 26 जून से लेकर 1 जुलाई तक हमारा गुजरात रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड जगह में वार्निंग दिया गया है। सौराष्ट्र और कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग है अगले 26 से लेकर 1 जुलाई तक। इसमें आपका 5 दिन का थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा अगले 5 दिन 25 से लेकर 29 जून तक। अच्छा, एक्सट्रीमली हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है, इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है मेनली नर्मदा और तापी में आ रहा है। हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा हवेली। સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિ નજરે પડી છે। ખાડી વિસ્તારમાં ડ્રોન વિઝ્યુઅલ્સ સામે આવ્યા। ખાડીની ચારે બાજુ પાણી પાણી જેવી સ્થિતિ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીપુરના કારણે લોકો પરેશાન। દ્રશ્યો બતાવી રહ્યા છે કઈ રીતે ખાડીપુરના કારણે સુરતની સુરત બગડી છે। આ ડ્રોન વિડીયો જુઓ, આપ અંદાજ લગાવી શકો છો કે કઈ રીતે ખાડીની આસપાસના વિસ્તારના જે સ્થળો છે, જે વિસ્તારો છે તે જળમગ્ન થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કેટલાક લોકોને સફળ રીતે રેસ્ક્યુ કરવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી। ખાડીની ચારે બાજુ પાણી પાણી જેવી સ્થિતિ નજરે પડી રહી છે। બારડોલી શહેરમાં સતત વરસાદના કારણે ધામરોડ વિસ્તાર પાણીમાં ગરકાવ। બારડોલીમાં ધોધમાર વરસાદના પગલે ફરી ધામરોડની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા। વર્ષો જૂની સમસ્યા છતાં નિકાલ ન આવતા શિવશક્તિ સોસાયટીના રહીશો અકળાયા હતા। રોષે ભરાયેલા રહીશો પ્રાંત કચેરી પહોંચી રામધૂન બોલાવતા નજરે પડ્યા। સૂત્રોચ્ચાર કરી કાર્યવાહી કરવાની રહીશોએ માંગ કરી। શિવશક્તિ 25 નંબરમાં રહે છે। મારો માનવ 6 મહિનાથી બીમાર છે। ટીબીની બીમારી છે। સરકારી હોસ્પિટલમાં તમે પૂછી આવો, એમના પગમાં ઉંદરડા કડી ગયેલા છે। એટલું બધું ગંદકી છે, એટલું બધું અમે ત્રાસ સહન કરીએ છીએ। અમારું ઘઉં, ચોખા, અનાજ અને આટલા ગંદા પાણીમાં પગના એટલા છાલા પડી ગયેલા છે। માણસના એવો માણસ નીચે ઉપર કરીને કઈ એ બીમારી વધારી થઈ જાય તો અમે કોનું શું કરી લેવાના? આમ ઘરમાં ડૂબીને મરવા કરતા અમને અહીંયા ઝેર આપી દો તો અહીંયા મરી જઈએ અમે। અમારા ઘરોમાં 3.5 ફૂટ સુધીનું પાણી રહે છે અને તેનો કોઈ નિકાલ નથી। કોઈ સામે આવતું નથી, કોઈ અધિકારી અમારો સર્વે કરવા આવતો નથી। તમારે તકલીફ શું છે, શું નથી, કોઈ કઈ પૂછવા આવતું નથી। એના માટે અમે અહીંયા આવ્યા છીએ। અમારું જે જાનમાલનું જે નુકસાન થયું છે તેની જ્યાં સુધી ભરપાઈ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી। એટલી ખરાબ હાલત છે ને ઘરમાં કે 10-10 મણ 15-15 મણ લોકોના ઘઉં બગડી ગયા છે। લોકોના છોકરાઓ 4 વાગ્યા સુધી કાલે પાણીમાં ખાધા પીધા વગરના બેસેલા છે। છોકરાઓની હાલત બી એટલી ખરાબ છે। આ સમસ્યામાંથી અમને નિરાકરણ જોઈએ। અમને આનો કોઈ બી નિકાલ જોઈએ, નકર અમે આજે અહીંયા આત્મહત્યા સામૂહિક કરી દઈશું। સાંભળવામાં આવેલ છે તથા એમના દ્વારા જે કંઈ રજૂઆતો કરવામાં આવેલી છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી તથા નાયબ કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ મારફત વ્યવસ્થિત તપાસ કરાવડાવીને આપણે આગળની કાર્યવાહી કરવાનું એમને આશ્વાસન આપવામાં આવેલ છે। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી પિતા પુત્રી સહિત 3 લોકો સેંજ કોતરમાં તણાઈ ગયા। કાંસોલમાં પ્રવાસીઓની ગાડીઓ અથડાઈ। કુલ્લુ બંજાર સબ ડિવિઝનમાં 3 સ્થળોએ વાદળ ફાટવાથી ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। સેંજ ઘાટીના જીવાનાળામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો। સિંધમાં અડધો ડઝન ઘરો પૂરના કાટમાળમાં ડૂબી ગયા। સેંધ સહિત સિંધ બિહાલીના પાણીમાં 3 લોકો તણાઈ ગયાની માહિતી છે। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કઈ રીતે ભારે તબાહી સર્જાઈ છે આ પાણીના કારણે તે જુઓ। એકાએક વરસાદ ખાબક્યો અને તે બાદ
આસપાસના જે વિસ્તારો હતા તે જળમગ્ન થઈ ગયા। કાર જે અહીં પડી છે તેમણે જળ સમાધિ લઈ લીધી। જે પ્રવાસીઓની ગાડીઓ છે તે પણ અથડાઈ હતી। પ્રવાસીઓમાં પણ ખૂબ જ ભયનો માહોલ છે। ઉત્તરાખંડ હિમાચલમાં ભારે વરસાદના કારણે મનાલીની વ્યાસ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। લોકોને નદી કિનારાથી દૂર રહેવાની અપીલ કરાઈ છે। સલામતીના ભાગરૂપે ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સાંજ ખીણમાં વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ। વાદળ ફાટતા સાંજ ખીણમાં અચાનક પૂર આવ્યું। ભારે વરસાદના કારણે સેઉન્ડમાં જીવા નાળામાં પાણી ભરાઈ ગયા, જેના કારણે નદીમાં ભારે કાટમાળ આવી ગયો। ઘણું નુકસાન થવાની શક્યતા છે। અહીં કેટલાક વિસ્તારનો રસ્તો ધોવાઈ ગયો છે અને હાઇડ્રો પ્રોજેક્ટ કંપનીનો એક શેડ પણ ધોવાઈ ગયો છે। સાંજમાં ટેકરી પર ભારે વરસાદના કારણે અચાનક પૂર આવ્યું અને એક સ્કૂટી તણાઈ હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા। ઉત્તર પ્રદેશના અમરોહામાં ભારે વરસાદે તબાહી મચાવી। ગંગા નદીના પાણીના વધતા સ્તરથી હસનપુર અને મંડી ધનોરા તહેસીલ વિસ્તારમાં 25 ગામો પર પૂરનો ભય છે। ગંગાના પાણીના સ્તરમાં વધારો થતા આ ગામોમાં રહેતા લોકોના હૃદયના ધબકારા પણ વધવા લાગ્યા। પૂરનું પાણી ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યું છે। ગંગા નદીનો રૌદ્ર રૂપ જુઓ। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ગંગા નદીના પાણીના વધતા સ્તરથી હસનપુર અને મંડી ધનોરા તહેસીલ વિસ્તારના 25 ગામો જેમની પર પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં હેવી વરસાદથી ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની। નદીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ ગઈ। નદીઓના અતિ રૌદ્ર રૂપથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે। આ તો વાત થઈ હિમાચલ પ્રદેશની। હવે વાત જમ્મુની। જમ્મુમાં પણ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ। તવી નદીમાં પૂરના પાણીમાં વ્યક્તિ ફસાયો। ભારે વરસાદ બાદ નદીમાં પૂર આવ્યું। તવી નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવાના પ્રયાસો કરાયા। તો કઈ રીતે ઉત્તર ભારતમાં વરસાદે કહેર મચાવ્યો છે આ તસવીરો તેનો પુરાવો આપી રહી છે। તવી નદીમાં જે જળસ્તર વધ્યું તેમાં એક વ્યક્તિ ફસાઈ ગયો। નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। એકાએક આ જળસ્તરમાં વધારો થતા જ વ્યક્તિ નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયા। તેમને બહાર કાઢવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। દોરડાની મદદ લેવામાં આવી છે। દોરડાથી એ વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે। હવે નજર પ્રાદેશિક સમાચારો પર કરીએ। ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે છોતરા કાઢ્યા। અનરાધાર વરસાદ ખેતરો ડેમ બની ગયા છે। શાળાઓમાં પાણી ભરાતા શિક્ષણ કાર્ય અટક્યું। 2 દિવસની મેઘરાજાની બેટિંગથી સુરતની સુરત બદલાઈ ગઈ। અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું। બીજી તરફ કેટલાક વિસ્તારમાં વાહનો તણાયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। નર્મદા, છોટાઉદેપુર સહિતમાં રસ્તા ધોવાઈ ગયા છે। પાંચ અલગ અલગ તસવીરો આપની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સ્થિતિ લગભગ સામાન્ય નથી, કારણ કે પાણીના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદે ભારે તારાજી સર્જી છે। સુરતની વાત કરીએ તો સુરતમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। વડોદરામાં પણ આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો નાગરિકો કરી રહ્યા છે। નર્મદા, હાલોલ, અરવલ્લીમાં પણ લોકો પરેશાન। સમાચાર તાપીથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક વધી। ડેમમાં 65,937 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમમાં જળ સપાટી 316.14 ફૂટે પહોંચી છે। રાજ્યમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી લોકોની મુશ્કેલીઓ વધારી દીધી। અનરાધાર વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા। ક્યાંક આશિયાના ડૂબી ગયા તો ક્યાંક ઘરવખરી તણાઈ ગઈ। સૌથી પ્રથમ વાત કરીશું પંચમહાલના હાલોલની। સાંબેલાધાર વરસાદે જાણે વિનાશ વેર્યો હોય એવા દ્રશ્યો કાળી ભોંય વિસ્તારમાં જોવા મળ્યા। વિશ્વામિત્રી નદીમાં કાંઠે કાચા મકાનમાં રહેતા શ્રમિક પરિવારોના મકાનમાં ધસમસતું પાણી ઘૂસી ગયું। તમામ ઘરવખરી કાદવમાં ભળી ગઈ।
પરિવારો માટે શું જમવું, ક્યાં સૂવું, એવી દયનીય પરિસ્થિતિ જોવા મળી. અમે કારીભાઈ વિસ્તારમાં રહીએ છીએ અને એકદમ પાણી આવ્યું ને તો બધું ઘરમાં ભરાઈ ગયું, બધું તણાઈ ગયું. અમે બીકના મારે અમે બધા ભાગવા માંડ્યા. અમે ધાબા પર ચડ્યા. મારા બાથી દોડાઈને બાને લઈને હું દોડી. અમારું અનાજ તણાઈ ગયું, અમારા ગેસના બાટલા જતા રહ્યા, અમારા તેલના, અમારું કેટલું નુકસાન થયું. અમારે ઊંઘવાનું કહે, અમારે ખાવાનું શું, અમારે પીવાનું શું. અમે મજૂરી કરીને ખાઈએ, અમે શેર લાવીને શેર ખાઈએ. આ બધું અમારું નુકસાન થયું અને અમારું બધું તણાઈ ગયું, કશું રહ્યું ને, પલંગ ખાટલા બધું જ. આ કાળીભોઈ વિસ્તાર છે અને ઘણી વખત આવો વરસાદ આવે છે, પણ આ વખત એટલો વરસાદ બપોરે આવ્યો, આ બધું અમારું સામાન પડી ગયું અને અમે છોકરાને લઈને જતા રહ્યા. બધાની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. કોઈને ખાવાનું બી નથી. અત્યારે લોટના ડબ્બા, અનાજ, પાણી બધું ખરાબ થઈ ગયું છે. હાલોલ શહેરમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને હાલોલના કાળીભોઈ વિસ્તારમાં જે શ્રમજીવી પરિવારોના 100 થી વધુ રહેણાંક મકાનો આવેલા છે તેમાં વિશ્વામિત્રી નદીનું પાણી ઘૂસી ગયું. તો આપણે સીધા દ્રશ્યો બતાવીશ. જે પરિવારો છે તેઓની હાલ દયનીય સ્થિતિ છે. શું ઓઢવું, શું પહેરવું અને ક્યાં ઊંઘવું અને શું ખાવું, એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. દરેક જે પરિવાર છે તેની આંખમાં હાલ આંસુ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો, આ જે અનાજ છે, ચોખા છે, ચોખાની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. બાજુમાં લોટનો ડબ્બો છે. આ તમામ વસ્તુ જે છે તેમાં કાદવવાળું પાણી હતું તે ઘૂસી ગયું હતું, જેને લઈને હાલ સમગ્ર ઘરમાં કાદવના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલોલમાં જે વરસાદ છે તેણે વિનાશ વેર્યો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલોલમાં એક દંપતી હતું જે કેબિન લઈ અને ધંધો રોજગાર કરી રહ્યું હતું. કેબિન સાથે જે યમુના કેનાલ છે તેના ધમધસતા પાણીના પ્રવાહમાં કેબિન તણાયું હતું અને દંપતી પૈકી હાલ એક મહિલા છે તેનું પણ મોત નીપજ્યું છે. હાલોલના જે નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં શ્રમજીવી પરિવારો જે વસવાટ કરે છે તેઓની હાલત હાલ દયનીય બની છે અને તેઓ હાલ હવે શું ખાવું અને શું પહેરવું એ પરિસ્થિતિ વચ્ચે મદદની અપેક્ષા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ, પંચમહાલ. ભાવનગરના ભરતનગર ચોકડીથી તળાજા જકાતનાકા તરફ જતો માર્ગ લાંબા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે. ખાસ કરીને મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસ મીરાકુંજથી તળાજા સુધીનો રસ્તો મોટા ખાડાઓ અને ધૂળથી ભરેલો છે, જેના કારણે નાગરિકો તથા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સાથે મુસાફરી કરવા મજબૂર છે. માર્ગનું સમારકામ લાંબા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. લોકોમાં તંત્ર વિરુદ્ધ નારાજગી વધી રહી છે અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠી રહી છે. આ રોડ પરથી રોજ ચાલુ છું, ધીમા 10 વખત ચાલુ છું. અહીં ગટરનું કામ ચાલુ હતું, ગટર નાખી સારું કહેવાય, પણ ગટરનું કામ કેદીનું પતી ગયું. કપચી નાખી દી, કોઈક જગ્યાએ કપચી છે, કોઈક જગ્યાએ કપચી નથી. હું પણ 3 વખત આ રોડ ઉપર પડતા રહી ગયેલો છું. ભરતનગર ચોકડીથી તળાજા જકાતનાકા સુધીની પણ ડ્રેનેજ લાઈન નવી નાખવામાં આવી રહી છે અને તેમાં કામ ચાલુ જ હતું, પણ થોડો વરસાદ આપણને વિઘ્ન નાખ્યું, તેથી કામ અટકાયેલું છે. પણ ફરી પાછું કોરાડું નીકળતા જ કામ ચાલુ કરી દેવામાં આવશે અને ક્યાંય લોકોને તકલીફ નહીં પડે. મહીસાગરના વીરપુર તાલુકાના નાનસલાઈ ગામે તળાવની પાળ ધોવાઈ ગઈ. 2 મહિના પહેલા બનેલ પાળ સામાન્ય વરસાદમાં જ તૂટી ગઈ. ગામ લોકોએ કામમાં નીચી ગુણવત્તા અંગે નાની સિંચાઈના અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ અધિકારીએ ગ્રામ લોકોને ફક્ત આશ્વાસન આપ્યું. પહેલા જ વરસાદમાં પાળ તૂટતા મોટી જાનહાનિ તો ટળી, પણ ભવિષ્યમાં ભય વધી ગયો. ગામ લોકો હાલ ભ્રષ્ટાચારના આરોપ મૂકી રહ્યા છે, સાથે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ પણ કરી રહ્યા છે. ગ્રામ પંચાયત હસ્તકનું તળાવ છે. ગ્રામ પંચાયતની રિક્વેસ્ટ પર અમે ત્યાં તળાવ ખાડા મજબૂતીકરણનું કામ કરેલું હતું, જેની અંદર માટી નાખેલી હતી. તો પહેલા વરસાદની અંદર માટી બેસી પાણી પડવાથી માટીનું કન્સોલિડેશન થયું છે, જેના લીધે ત્યાં કોઈ પણ પ્રકારની પાળી તૂટી નથી. તમે વિડીયોમાં બી જોઈ શકો છો, કોઈ પ્રકારનું કોઈ નુકસાન થયું નથી. જે ભાગ ખાલી થોડોક બેસી ગયો છે એના પર અત્યારે સમારકામ બી ચાલુ થઈ ગયું છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના નાનસલાઈ ગામે કે જ્યાં તળાવ ફાટવાનો દ્રશ્ય સામે આવ્યો છે અને તળાવ ફાટવાથી કેટલું એવું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. જો કે મામૂલી વરસાદ હતો એટલે મોટી કઈ જાનહાનિ થઈ નથી કે પાણીથી ખેતરોમાં પણ કોઈ નુકસાન થયું નથી, પરંતુ ગામ લોકોએ પહેલા પણ રજૂઆત કરી હતી કે આ માત્ર માટી નાખી દેવામાં આવી છે, જે માટી પહેલા જ વરસાદમાં ધોવાઈ જશે અને આખરે ધોવાઈ ગઈ. કેટલા ગ્રામજનો છે કે જેમને રજૂઆત કરી હતી. શું કહેશો તમે? રજૂઆત કરી હતી, આ પાળો બનતો હતો અને આખરે ધોવાઈ ગયો, પહેલા પણ ધોવાઈ ગયો હતો. 2006 માં ધોવાઈ ગયેલો આ પાળો. ત્યાર પછી બહુ બધી અરજીઓ કરી છતાં પાળનું કામ થયું નતું. આવડો આ સાલ
રાત્રિ સભામાં મેજીની રજૂઆત કરી. ત્યાર પછી બધા ગ્રામજનોએ સહી કરી અનાની સિંચાઈમાં આપીને તળાવનું પાળનું કામ ચાલુ થયું. ત્યાર પછી આ કામ થયું, કામ સરખું થયું નતું. ગ્રામજનોએ બધે વિરોધ કરી, બધા માણસો પાળી ઉપર ભેગા થઈ અને નાની સિંચાઈના શાહ સાહેબને બોલાયેલા અને કંત્રાટી બી હતા. તો બંનેની વાત કરી કે સાહેબ આ કામ સરખું થયું નથી. તો શાહ સાહેબ કહે કે અમે એન્જિનિયર છીએ, અમને ખબર હોય, જે સારું લાગે ગામને નુકસાન ના થાય એવી રીતે અમે કામ કર્યું. પછી ત્યાર પછી એક જે નવી પાળ બનાવી ને સાહેબ એ પતલી હતી, જૂની પાળ જાડી હતી. તો આ બાજુ પૂરણ કરો એમ. તો જે જૂની પાળ હતી એ બાજુ કોઈ ધોવાયું નહીં, જે નવી પાળ બનાવી ને એ બાજુ ધોવાઈ ગઈ. અને એને કીધેલું કે અમે કાલથી કામ ચાલુ કરી દઉં અને આ બાજુ માટી કામ બીજું પૂરણ કર્યું, પણ કશું કર્યું નતું. કાલે 2 ઇંચ જેવો વરસાદ પડ્યો. વધારે વરસાદ પડવાથી જે નવી પાળ બનાવી ને સાહેબ એ બંને બાજુ ધોવાઈ ગઈ છે અને તિરાડો પડી ગઈ છે, તૂટી ગઈ છે. હવે બીજો 2 ઇંચ જેવો વરસાદ પડ્યો ને તો બી આ પાળ રહે એવી શક્યતા નથી. જે કોડમના આગેવાનો રાજકારણ બધાને કોન્ટ્રાક્ટર મળી અને આ મિલી ભગત કરીને આખી પબ્લિક નુકસાનમાં છે. એટલે આ બધા ભાઈ જિલ્લા રમતુભાઈ એ ભાઈ કોન્ટ્રાક્ટર બધા મિલી ભગત મળી અને આ પાલનું કામ ખરાબ કરીને આ લોકોને રન કરે છે ગામ લોકો. પરંતુ અગાઉ પણ આ તળાવ ફાટ્યું હતું અને મોટી જાનહાની થઈ હતી. કેટલા ખેતરો અને કેટલા મકાનો પણ ધરાશાયી થયા હતા. પરંતુ આ વખતે પણ મામૂલી ધોવાણ થયું છે. પણ જો વધારે વરસાદ અહીંયા પડશે અને વધારે જો આ પાળ ધોવાશે તો આખરે જવાબદાર કોણ રહેશે, જેવા અનેક સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. વારાહી તાલુકા પંચાયત બિલ્ડિંગ જર્જરિત, કર્મચારીનો ઝડપી બચાવ. સાંથલપુર તાલુકાના મુખ્ય મથક વારાહીમાં આવેલી IRD શાખાની બિલ્ડિંગ છેલ્લા 8 વર્ષથી જર્જરિત છે. છત પરથી વારંવાર પોપડા પડે છે. ત્યારે હિસાબી શાખાના કર્મચારીની ખુરશી પર છત પડી, પરંતુ તેઓ બહાર જતા બચી ગયા. સંસ્થાએ સમયસર નવું બિલ્ડિંગ ન બનાવતા કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ ફરજ બજાવી રહ્યા છે. હવે IRD શાખાને જૂના CHC સેન્ટરમાં શિફ્ટ કરવાની મંજૂરી મળી છે. નવીન બિલ્ડિંગની જરૂરિયાત હવે વધુ તીવ્ર બની છે. ઉપર મોત ઝઝૂમી રહ્યો છે અને નીચે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કેમેરામેનને કઈ દ્રશ્યો બતાવે. કેમેરામેન જે દ્રશ્યો બતાવી રહ્યો છે તે સાંતલપુર તાલુકા પંચાયતના IRD શાખા વિભાગના છે, જ્યાં દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાજુ નીચે કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી અને કામ કરી રહ્યા છે, પરંતુ આ કર્મચારીઓ ક્યાંક ભયના ઓથા તળે કામ કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ છે કે આ કચેરી છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી જર્જરિત હાલતમાં છે અને ઉપરથી અનેક વખત જે સિમેન્ટના પોપડા છે તે પડે છે અને દુર્ઘટના સર્જાય છે. ત્યારે સામેના દ્રશ્યો છે તે હિસાબી શાખામાં છે. અહીંયા તાલુકા કર્મચારી બેસે છે. એટલે ગઈકાલની જ ઘટના તમને બતાવીશ કે આ કચેરીમાં જ્યારે કર્મચારી બેઠા હતા તે સમયે તે ઉપરના ભાગેથી જે દ્રશ્યો દેખાય છે, જે ઉપરના ભાગેથી પોપડો પડે છે અને અહીંયા જ કર્મચારી પોતાની ચેમ્બર પર બેસીને ફાઇલોની ચકાસણી કરી રહ્યા હતા, પરંતુ સદનસીબે કર્મચારી ત્યાંથી ઉઠી જાય છે અને પોપડો પડે છે. એટલે કે ક્યાંક ઘટના તો ઘટે છે, પરંતુ સદનસીબે કર્મચારીને ઈજાઓ થતી નથી. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. સાંતલપુર તાલુકા પંચાયતની જે નવી બિલ્ડિંગ બનવાની છે એ અત્યારે અંડર પ્રોસેસ છે અને જે અમારી જૂની બિલ્ડિંગ છે એ જર્જરિત હોવાથી ત્યાં ન બેસીને અમે અત્યારે ગ્રામ પંચાયતનું જે રાજીવ ગાંધી ભવન છે એના હોલમાં બેસીએ છીએ. ઓફિસમાં જે ઓફિસ છે આખી જર્જરિત છે છેલ્લા 6-7 વર્ષથી, બરાબર. અને કાલે જે આ ઘટના બની ત્યારે હું પણ અહીંયા કામે આવેલ હતો. ગાંધીનગરમાં સંવિધાન હત્યા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ ઉજવાયો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર મીરાબેન, ધારાસભ્ય રીટાબેન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે ઇન્દિરા ગાંધીના સમયમાં લોકશાહીની હત્યા થઈ. 50 વર્ષ પહેલા સમગ્ર દેશમાં કટોકટી લાદવામાં આવી. ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી ઐતિહાસિક ભૂલ હતી. દેશના માર્ગદર્શક એવા આપણા સંવિધાનને ગળે ટૂંપો દેવાનો કલંકિત કાલખંડ કટોકટી લાગુ કરીને તેમણે કર્યો. આજે સંવિધાન હત્યા દિવસને 50 વર્ષ પૂર્ણ થયા છે. વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વિકસિત લોકશાહી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયેલા ભારતની આજની ને આવતીકાલની પેઢી આ સંવિધાન હત્યા દિવસથી પરિચિત થાય, ભવિષ્યમાં આવી કોઈ કલંકિત ઘટના દેશના લોકતંત્ર ઇતિહાસમાં ન બને તે માટેની લોકચેતના જાગે તેવા હેતુથી આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સંવિધાન હત્યા દિવસ આપણે મનાવી રહ્યા છીએ.
અમદાવાદ સાબરમતી જેલમાં કેદીવાન ભાઈઓના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા. સાબરમતી જેલ ડીજીપીએ જાહેરાત કરી કે કેદીઓના બાળકોને સિવિલ સર્વિસમાં જવા માટે પણ મદદ કરાશે. આ ઉપરાંત બાળકોને આઈપીએસ, આઈએએસ અને સારા સ્પોર્ટ્સમેન બને તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તો બાળકોએ પણ ખુશી વ્યક્ત કરી. અમે આ વર્ષે એ પણ નિર્ણય લીધું છે કે ઇવન કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય જે ગુજરાત રાજ્યના હોય કે અથવા નેશનલ લેવલના હોય, યુપીએસસીના અથવા બીજા કોઈ એક્ઝામ્સ હોય, એમાં પણ કોઈ કેદી ભાઈઓના જે બાળકો આગળ વધીને આપવા માંગતા હોય તો એમાં પણ અમે જેટલું બને એટલું પ્રોત્સાહન અમે આપીએ છીએ. અને એ પણ વિચાર આવ્યો કે ભાઈ કોઈ બંદીવાનના ભાઈના જે બાળકો છે એ અભ્યાસમાં એટલા આગળ ના હોય પણ સ્પોર્ટ્સમાં અથવા બીજા કોઈ ક્ષેત્રમાં આગળ હોય તો એ લોકોને પણ આપણે પ્રોત્સાહન આપવા માટે આપણે આગળ વધીએ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.